તો ચાલો ફાઇનલી મિત્રો કેક કેમ ફૂક તો માર જો આપણે નામ લખાવીએ હવે મેડમનું. આ સરપ્રાઈઝ છે એને. કેમ છો મિત્રો? મજામાં જશો. સ્વાગત છે મારા નવા બ્લોગમાં. અને વાગી ગયા છે 7:45 ને આપણા ટૂર છે ને જો જીનકો હજી સૂતો છે. અને રુદ્ર છે એ ગયો છે ભણવા. એને તો 6 વાગે જવાનું હોય એટલે એ ભાગી ગયો છે. ને આપણો હવે ટૂર છે તો આપણે ગાડી કાઢીને ત્યાં જઈને સાફ કરવાની થાય, અહીંયા નથી સાફ કરવાની. તો ચાલો આપણે ટૂર છે તો આપણે નીકળી જાય. ચાલો તો ગાડી આપણે ચાલુ કરી લીધી છે ને ઓઇલ ચડવા દીધું છે. હવે બહુ 2 વર્ષ છે ગાડી. પછી આપણે હું કેનું બતાવીશું કંઈ ખબર નથી. એટલે આપણે છે ને 2 વર્ષ છે તો 2 વર્ષ ગાડીનું બતાવી દઈએ. પછી આપણે કંઈક કરીશું નવો ધંધો. તો ચાલો મળીએ. બિહારી લીધો ને આપણે જાય રુદ્રને પાર્ટીશનમાં જોઈએ જઈએ. અને રુદ્ર આપણે મૂકીને પછી પાછા ઘરે જવાનું હોય. તો ચાલો હવે રુદ્રને મૂકી અને પછી દક્ષને લઈને આવી ગયા. અને જો દક્ષ છે ને તો આજે બર્થડે હતો. કેવો રહ્યો દિવસ? હેપી બર્થડે. કેવો રહ્યો દિવસ? આજે જો દક્ષને લઈને બર્થડે હતો તો કેવો રહ્યો બર્થડે? હેપી બર્થડે. અને મેડમને આપણે વિશ કરી દીધી છે. અને હવે જોઈએ રુદ્ર આવે પછી શું કરશું. મિત્રો રુદ્ર બી આવી ગયો છે. રુદ્ર તો 5 વાગ્યાનો આવી ગયો. અને 10 ગયો પતંગ ઉડાડવા ઉપર. અને દાદા બી આવી ગયા છે. તો દાદા છે એ મોબાઈલમાં જોઈ છે. ને આપણે હવે મેડમ ગયા ઉપર. ને આપણે પ્લાન એવો છે કે આપણે હવે જમવા જવાની તો ના પાડે, કારણ કે અમે બહાર તો ઓછા જમવા જઈએ. એટલે હવે વસ્તુ એવી છે કે આપણે કેક લેતા આવીએ, કેક લાવી અને સરપ્રાઈઝ દઈએ. તો એવો પ્લાન છે. તો ચાલો આપણે પેન્ટ પહેરી લઈએ. મિત્રો કપડાં પહેરવાનું કારણ એ હતું કે આપણે લેંઘો પહેર્યો તો ગામમાં લેંઘો પહેરીને તો જવાય નહીં. દાદા આવી ગયા તો ચાલો હવે દાદાની ગાડી લઈને અને આપણે કેક લેતા આવીએ. કેક લેવાનો પ્લાન છે. થેલી લઈ લે. સ્કૂલ બૂટ તૂટી ગયા છે તો સ્કૂલ બૂટે લેવાના હે. સ્કૂલ બૂટે લેતા આવીએ. થેલી લઈ લે. રુદ્રને ભેગા લેતા જાય એટલે માપનું કંઈ ટેન્શન નહીં. તો ચાલો હવે ગામમાં તો આપણે નીકળી ગયા છે. અને વસ્તુ એવી છે કે આપણે જાતા કેકનો ઓર્ડર દઈ દઈએ. અને પછી આપણે રુદ્રના શૂઝ લેવા જઈશું. રુદ્રના શૂઝ લઈ લે. કેટલા દિવસની વાત છે. એનો સ્કૂલ બેગ લેવાનો. એટલે સ્કૂલ બેગ લેવું ને, સ્કૂલ બેગ અત્યારે લઈ લેવું. સ્કૂલ બેગ તો એના મમ્મી ભેગા હોય ને રવિવારે લઈ લે મારે. સારું તો હવે ડાયરેક્ટ આપણે દુકાને મળીએ. તો આપણે પહોંચી ગયા અશોક બેકરીમાં. અને આપણે કેક લઈ લે. આ કેટલા વાળું કીધું ભાઈ? હે 300 વાલા ઓ 200 વાલા? 300 વાલા કર દો. આપણે ઓર્ડર દઈ દીધો એક કેકનો. અને આપણે રુદ્ર માટે કામ હોય ક્યું લેવો? हाँ बीच वाला. ચાલો કોકનો કેકનો ઓર્ડર આપી દીધો ને હવે આપણે જાય રુદ્રનું શૂઝ લેવા. અને આપણે નામ બામ લખાવી દઈએ. ચાલો જો આપણે નામ લખાવીએ હવે મેડમનું. આ સરપ્રાઈઝ છે. એને ખબર બી નથી. જ્યાં તૈયાર થઈ ગયું કેક. અને જોગી સિલેક્શનમાં આવી ગયા ભાઈના બૂટ લેવા. ગમે તો વાદળી વિના કેટલા નંબર છે? મોટું થાય ઢીલું થાય ભાઈ. 6 બતાવી
બ્લેક કલર મળશે પણ નીચે વ્હાઈટ સોલ તો આલે ને એટલું તો આલશે ને. તો ગાઈસ આપણે ફાઇનલી હવે નીકળી ગયા ઘરે જવા માટે હવે તો પપ્પા આગળ ગાડી અને અહીંયા જો આ અત્યારે સામાન કેટલો બધી પકડીને બેઠો વાહે ઘરે પૂગ્યા. ફાઇનલી મિત્રો આપણે આવી ગયા હે ને જો આ રુદ્રના સ્કૂલના બૂટ લીધા. સ્કૂલના બૂટ લીધા હે હવે અને ફાઇનલી મિત્રો આપણે હે ને બાકી હજી પાણી પી છે. બર્થડે ગર્લ કે બર્થડે બાય? બર્થડે વુમન બર્થડે બાય ગુજરાતીમાં દેશી બાય. બર્થડે વુમન અમાર બર્થડે હોય ગયો જો ખીચડી બર્થડે બાય ટમેટાનું શાક ખાઈ લીધું. હા બર્થડે બધાને ખબર પડે હવારને ક્યાં ગયા તા બધા બસ વયો ગયો. બર્થડે વુમન મેં ખીચડી ખાઈ લીધી. હું ખાધું ખીચડી ને ટીપલી લે ચપડાય 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 ઓ ધીરે 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 હવાના કેતા હતા ને કોઈ મને કઈ વિષય ના કર્યું. સરપ્રાઈઝ દીધી સરપ્રાઈઝ. કેક છે ને કાઢે હે મિત્રો હવે હાલો ની હવે ઉભો તો રે ગિફ્ટ દેવાનું બર્થડે કેક તો કોણ લેતો થોડી ઘણી જો મિત્રો આપણે કેક આપી નહીં ઉભા તો જા કેમ ખુલે કેમ મારામાં તો કેક નહોતી. સરપ્રાઈઝ પ્લાન થયો ને એટલે અચાનક જ સરપ્રાઈઝ પ્લાન થયો એટલે કંઈ ડેકોરેશન કર્યું નથી. આપણે કેક લેતા આવ્યા. પાડો ફોટા પાડો. મમ્મીનું કેક છે પછી માંથી ઘટે ને. તો મિત્રો ફાઇનલી હવે હરકી ગઈ હે કેક. હાલો આવી જાઓ. માં ઉભા લીજો માં. હા અહીંયા હોય. હા ને ઊંધું હે નામ. તો મિત્રો હવે તો ચાલો ફાઇનલી મિત્રો કેક કેમ ફૂક તો માર. હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર મમ્મી હેપી બર્થડે ટુ યુ. હેપી બર્થડે થઈ ગયો. હાલો કાપો હાલો. હા ઈ લઈ લે તું ઘડીક જરા તો ફરી કેટલું ખાઈ લે દેતો ને ખવડાવ આઈ પણ હાવ નમૂનો. આમ જો નીચે પાડી દે ઈ થઈ જાય. બગડ હાટું નથી હો ભાઈ. ફાઇનલી મિત્રો આપણે સરપ્રાઈઝ આપી દીધી ને કેક લાવ્યા હતા ને કેક કાપી લીધી. કેવી સરપ્રાઈઝ કેવી લાગી? હેપી બર્થડે. જમી લીધા પછી કેક લઈ આવ્યા. ડેઝર્ટ જ કહેવાય. જમી લીધા પછી જ ખવાય. કેવી લાગી સરપ્રાઈઝ? મસ્ત. હવારના કહેતા હતા ને કે કોઈ વિશ નથી કરી, કોઈ વિશ નથી કરી. આ સરપ્રાઈઝ હું હતું હવાનું કોઈ વિશ નથી કરી મને. કોઈને ખબર જ નથી. દાદાને બોલાવીને દાદાને લેવડાવી. દાદાને લેપ. તો ફાઇનલી મિત્રો આ હતું આપણે મેડમનો બર્થડેનું પ્લાનિંગ. કેક ખાઈ લીધી, કેક કાપી લીધી અને આજે હવે અત્યારે બર્થડે પૂરો થાય. તો કેવો રહ્યો બર્થડે? આવ્યો એવો ગયો. તો મિત્રો હવે અત્યારે વાગી ગયા 7:45 જેવું થઈ ગયું હે
અમે આ ટાણા માટે wish તું એ કરી. ભૂલી ગયો તો આ એને નો વિશ કરી પાછા એમ કહે કે મમ્મી મને તો ખબર હતી તો કામ મને ન કીધું તે ફાઇનલી મિત્રો આપણે આજ બર્થડેનું સેલિબ્રેશન કરી નાખ્યું અને સરપ્રાઈઝ આપી દીધી મેડમને. તો ચાલો હવે આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ. ચાલો મળીએ કાલે નવા વ્લોગમાં. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ચાલો બાય બાય.